આગળ મહિનાની પૂનમે ડાકોરના ઠાકોરના દર્શનનો અનેરો મહિમા છે તો પગપાળા ડાકોર યાત્રાની શરૂઆત થઈ રહી છે ત્યારે ભક્તો માટે સંચાલકો દ્વારા વિવિધ મિષ્ટાન જ્યુસ જમવા જેવી વ્યવસ્થા કરાઈ રહી છે। સેવાકીય કેમ્પોના મંડળો પણ જોવા મળશે અને દર વર્ષની જેમ ભક્તિમય વાતાવરણ જોવા મળશે। ત્યારે આ વખતે અમદાવાદથી મહેમદાવાદ સુધીના રસ્તા ઉપર 120થી વધારે કેમ્પ જોવા મળશે। ઠાકોરના દર્શન કરવા માટે આજથી પગપાળાની યાત્રા જે છે તે શરૂ થઈ ચૂકી છે। તમામ જે સંચાલકો જે છે તે પગપાળા યાત્રાના જે યાત્રીઓ છે જે ઠાકોરના દર્શન કરવા જતા હોય છે તે યાત્રીઓ માટે ખાસ રૂપે વ્યવસ્થા ઇંતજામ કરતા હોય છે। આપણે યાત્રાની વાત કરીએ તો હોળી ધૂળેટીનો તહેવાર જે આવી રહ્યો છે ત્યારે તમામ હરિભક્તો અને શ્રદ્ધાળુ જે છે ડાકોર જતા હોય છે અને પગયાત્રા કરતા હોય છે। ત્યારે વાત કરવામાં આવે તો જશોદાનગરથી લઈને હાથીજણ સર્કલથી તમામ જે રૂટ છે ડાકોર સુધીનો ત્યાં સુધી તક તમામ તેમના માટે ઇંતજામ કરવામાં આવતા હોય છે। અને સાથે તે ઇંતજામની આપણે વાત કરીએ તો આજથી જે છે તે પગપાળાની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે તમામ જે સંચાલકો જે છે તેમના દ્વારા ખાસ તौर પર વ્યવસ્થા કરવામાં આવી છે। કહી શકાય તેમને નાસ્તાની વ્યવસ્થા હોય તેની જમવાની વ્યવસ્થા હોય કોઈ પણ પ્રકારની જે શ્રદ્ધાળુ છે તેમને જે હાલાકી ના ભોગવી પડે તેના માટે લોકો સતત પ્રયાસ કરી રહ્યા છે। સાથે વર્ષોથી જે છે તે પ્રયાસ કરી રહ્યા છે। આપણા સાથે તેમને સંચાલકો આપણા સાથે જોડાયા છે, તેમની સાથે આપણે વાત કરીશું। કેટલા વર્ષોથી આપ જે છે સેવા આપી રહ્યા છો અને શું જે પગપાળાની આજે શરૂ થઈ રહ્યા છે શું કહેશો? અમારું આવિષ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ છે। આ ટ્રસ્ટ દર વખતે સેવાભાવી કાર્ય કરે છે અને સેવાભાવી કાર્યમાં અમે દર વર્ષે અહીંયા આગળ ટેન્ટ બાંધીએ છીએ અને ડાકોર જતી જે પગયાત્રા જાય છે અને એ બધાને અમે ભોજનની વ્યવસ્થા કરીએ છીએ, ઠંડા પાણીની વ્યવસ્થા કરીએ છીએ અને ઠંડા પીણાની વ્યવસ્થા કરીએ છીએ। સવારે હળવો નાસ્તો આપીએ છીએ, બપોરે ચા આપીએ છીએ, સાંજે પૂરી શાક જેવું ભોજન આપીએ છીએ જેથી એમને કોઈ તકલીફ ના પડે અને રણછોડજીના દર્શન થઈ શકે અને સારી રીતે રણછોડજીના દર્શન કરી શકે અને એમને કોઈ પણ પ્રકારની ક્યાંય તકલીફ ના પડે એવી અમે વ્યવસ્થા દર વર્ષે કરીએ છીએ। જે સંચાલકો છે તેમના દ્વારા પૂરપાટ તૈયારી કરવામાં આવી ચૂકી છે અને સાથે આજથી જે છે પગપાળા યાત્રા જે શ્રદ્ધાળુઓ છે તેમના દ્વારા શરૂ થઈ ચૂકી છે અને સાથે તેમને કોઈ પણ પ્રકારની હેરાની ના થાય તેના માટે સંચાલકો દ્વારા જે છે તે પૂર્ણ તૈયારી કરી ચૂક્યા છે। જ્યાં રણછોડના નારા સાથે જે છે તે આગળ વધી રહ્યા છે અને સાથે કહી શકાય શ્રદ્ધાળુઓ પણ જે છે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે જે રીતે તમામ જે રૂટ છે ત્યાં તમામ સંચાલકો આ રીતની વ્યવસ્થા કરી રહ્યા છે કારણ કે શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ના થાય। કેમેરામેન બિપિન અમીના સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।